જય માતાજી મિત્રો, હું સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા જામનગરવાળા. હાલ અત્યારે અમે સહી સંત મુરદાસ બાપુની જગ્યામાં અમરેલી અને એમના મહંત એવા રાજુ બાપુના ભાઈ અમારે નીરુ બાપુ એ સાથે લાઈવની માધ્યમથી આપણે જે મુલાકાત થઈ હતી અને હાલ અત્યારે અમે સંત મુરદાસ બાપુની જગ્યાની અંદર સહી. તો આપણે નીરુ બાપુને કહી કે શું બાપુની અહીંયા જે સત્ય ઘટના બની એ આપણે નીરુ બાપુ કહેશે. અને આયા બાપુ જે રામાયણ વાંચતા અને જે સામે હનુમાનજી મહારાજ બેઠા છે, હનુમાનજી મહારાજને સંત મુરદાસ બાપુ રામાયણ સંભળાવતા એ ઇતિહાસ આપણને થોડો ઘણો નીરુ બાપુ કહેશે. બોલો નીરુ બાપુ. બાપા મુરદાસ બાપુની જગ્યા અમરેલી. સંત મુરદાસ અહીંયા થઈ ગયા, એના પરચા છે. અહીંયા એનો કૂવો છે, એ કૂવે બાઈ પડવા આવી હતી, એ કૂવો હજી મોજૂદ છે. અને બાઈને અહીંયા બચાવી બાપુએ, એનો પરચો આપેલો. એ સંત મુરદાસની આ જગ્યા છે. બાપુ રાત પડે અને રામાયણ વાંચતા, હનુમાનજીને સંભળાવે, કોઈને સંભળાવતા નહીં. એમ હનુમાનજીની સામે બાપુની મૂર્તિ પધરાવી. અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે. એની રામાયણ સાંભળવા માણસો ન આવતો, પોતે હનુમાનજીને સંભળાવતા, પણ એક ખીજડે મામો સાંભળતો અને બાપુને પ્રસન્ન થયું. એમાંથી બાપુને ભગવાન મળ્યા, સંત મુરદાસ બાપુને એમ કહેવાય છે. અને અહીંયા ખીજડો મોજૂદ હતો, હવે તો એ પડી ગયો છે. અને બાપુએ એવો પરચો આપ્યો કે લીમડો આખો હળગ્યો, જીવતો લીમડો આખો હળગ્યો. મુરદાસ બાપુની સમાધિ ઉપર જે ડાળી હતી ચાખો એટલે હાકર જેવી, કાયદેસર હાકર કહેવાય. એ લીમડો ઊભો હળગ્યો અને એ લીમડો અત્યારે નથી એ જગ્યાએ, જ્યાં બાપુની ચેતન સમાધિ છે. આ સામેની જગ્યાએ આપણે હમણાં જોઈ કૂવો છે. અત્યારે જે અહીંયા મૂર્તિ આપણે જે બેહાડી છે સંત મુરદાસ બાપુની, અને હમણાં મિત્રો તમને સમાધિના પણ દર્શન કરાવું, કારણ કે આ જે છે એ અહીંયા બાપુની જે મૂર્તિ બેહાડી છે અને સામે જે છે હનુમાનજી મહારાજ એને રામાયણ સંભળાવતા. એવું કહે છે કે સંત મુરદાસ બાપુ રામાયણ વાંચતા અને દાદા હનુમાન અને મામાદેવ બે સાંભળતા. સાહેબ, આ મહાપુરુષની જે વ્યાખ્યા છે ને એ દરરોજની માટે હું સંતવાણીમાં પણ ગાઉં છું. દરરોજની માટે જે હું આખ્યાન, જોકે એ તો સંતની તો કોઈ વ્યાખ્યા હોય નહીં સાહેબ, પણ જે આપણા મહાપુરુષો થઈ ગયા છે અને સાહેબ આ એમની જગ્યાની અંદર હું આજે આવ્યો છું, તો મને પણ આજ ખૂબ આનંદ થાય છે કે દાદાની જગ્યામાં અમે આવ્યા. અને દાદા સાહેબ, આપણે સંત મુરદાસ બાપુની જે જગ્યાની અંદર હું આજે પહેલી વખત આવ્યો છું, પણ ખૂબ આનંદ થયો છે. અને નીરુ બાપુ પણ આજે અહીંયા મળ્યા અને નીરુ બાપુનો સંપર્ક થયો અને એ સંપર્કના હિસાબે આપણે અહીંયા આજે આ બધી આ જગ્યાની અંદર આવી ગયા છીએ. હવે તમને દર્શન કરાવું જે બાપુની સમાધિ છે એના. જોડાઈ રહેજો. તો મિત્રો, જે આ કૂવો અત્યારે તમને અહીંયા બતાવું છું, આ કૂવાની અંદર જે દીકરી આત્મહત્યા કરવા માટે આવી હતી એ આ કૂવો છે. આ જોઈ લ્યો લાઈવના માધ્યમથી. આ કાયમી જે હું લાઈવમાં જે કહેતો ને એ સત્ય ઘટના આજે હું જોવા આવ્યો છું. અને ખરેખર સંત મુરદાસ બાપુનો આ હાથે ગારેલો કૂવો છે. અને આ કૂવાની અંદર દીકરી આત્મહત્યા કરવા માટે આવી હતી અને એ દીકરીને સંત મુરદાસ બાપુએ બચાવી હતી. પોતા માથે આરોપ લીધો અને એ દીકરીને બચાવી. અને આગળ મુરદાસ બાપુની સમાધિના દર્શન પણ કરાવું છું તમને. જોડાઈ રહેજો. તો આ સંત મુરદાસ બાપુની, તો આ મિત્રો છે સંત મુરદાસ બાપુની સમાધિ સ્થાન. જો આ તમે જોઈ રહ્યા છો એ સમાધિના દર્શન તમને લાઈવના માધ્યમથી આ કરાવું. એ આ સમાધિના દર્શન છે. અને આ જીવતા સમાધિ જે સંત મુરદાસ બાપુએ લીધી ને એ સાહેબ, આ સમાધિના દર્શન હું તમને કરાવું છું. અહીંયા જે દીકરીને બસાવ્યા પછી બિલાડું જીવતું કર્યું ને તે પછી જે સમાધિ લીધી ને એ આ સ્થાન છે. અને આ જે સામે હું તમને જ્યાં દેખાડું ને આ સંત મુરદાસ બાપુની સમાધિના દર્શન છે. સંત મુરદાસ બાપુ જે ઝૂંપડીમાં રહેતા એ ઝૂંપડી અત્યારે સાહેબ અહીંયા પડી ગઈ છે, પણ આજે અહીંયા છે, અહીંયા હતું એ ઝૂંપડી, અહીંયા હતી સાહેબ. હા, અને આ અત્યારે સમાધિ ઉપર જે મંદિર છે એ છે.
આ સંત મુરદાસ બાપુ અને જે બાજુમાં જે ફોટો મૂર્તિ દેખાય છે એ સંત મુક્તાનંદ સ્વામી. જે હું કહેતો ને કે સંત મુક્તાનંદ સ્વામી, એ આ મુક્તાનંદ સ્વામી અને આ સંત મુરદાસ. આ સાહેબ આ જે ઇતિહાસ છે સંત મુરદાસ બાપુનો, એ આજે લાઈવના માધ્યમથી જે હું કહેતો એ જગ્યાએ આજે હું આવ્યો છું. અને રાજુ બાપુ મારા ભેગા હમણાં થયા મને ભેગા, અને નીરુ બાપુ અત્યારે મારા ભેગા છે. તો બધાને જય શ્રી સંત મુરદાસ બાપુ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મિત્રો વિડીયો અમારો ગમ્યો હોય તો આગળ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.